હેલો ફ્રેન્ડ, આપણે લાસ્ટ ટાઈમ લિબર્ટી પેપર એસાઇનમેન્ટ 1 પ્રશ્નપત્ર બોર્ડ પેપરનું 2025 આપણે જોયું હતું માર્ચ 2025નું. હવે આપણે પ્રશ્નપત્ર 2 જોઈશું બોર્ડ પેપર જૂન 2025. ચલો ફ્રેન્ડ, સ્ટાર્ટ કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન છે, એમાં એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે તમને શું આપેલો છે? કે આપેલો છે. કે કેટલો છે? 1.15 into 10⁻³ બરાબર છે. આ પ્રક્રિયકને 5 ગ્રામને 2.5 ગ્રામમાં ઘટાડો કરવાનો છે. એના માટે આપણે શું શોધવાનું છે? સમય શોધવાનો છે. એટલે આપણે શું શોધવાનું? અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે T½ શું શોધવાનું છે? T½ તો આપણે સૂત્ર જોઈએ. વેગ અચળાંક K બરાબર 0.693/T½ બરાબર છે. T½ શોધવાનું છે એટલે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો 3½ = 0.693/0.693. કે કેટલો આપેલો છે? આપણે 1.15 10⁻⁻. તમે આ બેનો ભાગાકાર કરશો તો જવાબ શું આવશે તમારો? 0.62 into 10⁻². આપણો જવાબ શું આવશે? આગળ જોઈએ. ln R0/R વિરુદ્ધ T નો આલેખ દોરવાનો છે. આલેખમાં આપણે શું શોધવાનું છે? ઢળનું મૂલ્ય શોધવાનું છે. ઢળ શું છે તે શોધવાનું છે. આપણે ખબર જ છે કે y બરાબર mx1 બરાબર છે. હવે આપણે ln માટે જોઈએ તો ln R0/R બરાબર KT. આ સમીકરણ સાથે સરખાવો તો y તમારો શું થશે? આ તમારો y થશે ln R0/R. m એ તમારો શું થશે? K થશે. અને t એ તમારો x1 થશે. હવે m એટલે શું કહેવાય છે? ઢળ કહેવાય. શું કહેવાય? ઢળ. તો R0/R નો ઢળ શું આવશે? આપણી પાસે K આવશે. એટલે ઓપ્શન બી આવશે. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન. કોઈ એક પ્રક્રિયાનો વેગ અચળાંક, ચલો અહીંયા બી વેગ અચળાંક આપેલો છે. K બરાબર 2.3 into 10⁵ લિટર² સિમેન્સ ઇન્વર્સ બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ કયો છે તે શોધો. જ્યારે પણ તમારો જે L નો વર્ગ આવે, એકમમાં L નો વર્ગ આવે અને તમારે પ્રક્રિયા ક્રમ પૂછે, L નો વર્ગ એ કેવો હોવો જોઈએ? એના માટે ધન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ધન. જ્યારે L નો વર્ગ એટલે કે ધન હોય તો તમારે 2 માં 1 ઉમેરી દેવાનું. એટલે કેટલા આવશે? 3. એટલે કયા ક્રમની પ્રક્રિયા આવશે? ત્રીજા ક્રમની પ્રક્રિયા આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગના પદોનો કયો સંબંધ સાચો છે તે તમારે શોધવાનું. પ્રક્રિયા આપેલ છે 5 Br - aqueous plus BrO - 3 aqueous plus 6H plus aqueous gives to 3Br2 aqueous plus 3H2O aqueous. બરાબર છે. ચલો, અને સંબંધ શોધવાનો છે એટલે આપણે આ રીતે એના પ્રક્રિયા વેગ લખવો પડશે. તો આપણે ખબર છે કે પ્રક્રિયક માટે માઇનસ આવે તો પ્રક્રિયા વેગ આનો લખું તો -1/5 dBr minus dt થાય equal to -1 dBrO3 minus by dt. ચલો આગળ જોઈએ. ઇક્વલ ટુ
-1/6 dH પ્લસ બાય dt ઇક્વલ ટુ, ચલો નિપજમાં આવશે એટલે પ્લસ થઈ જશે પ્રક્રિયા વેગ એટલે +1/3 d br2 બાય dt ઇક્વલ ટુ 1/3 d H2O બાય dt. ઓકે, ચાલો હવે આપણે આ ઓપ્શનમાંથી જોઈ લઈએ કે આપણે જરૂર શું છે. બરાબર છે, તો જરૂરમાં ચાલો હવે આપણી પાસે અહીં આ ઓપ્શનમાં BrO3 વાળું ઓપ્શન નથી એટલે હું એને રિમૂવ કરી દઉં. આપણે એને રિમૂવ કરી દઈએ એટલે એનો ઉપયોગ કરવાનો નથી. ચાલો હવે આપણી પાસે Br2 વાળું છે, H+ વાળું છે અને H2O વાળું ઓપ્શનમાં નથી એટલે આ પણ શું થઈ જશે, તમારું આવશે. બરાબર છે, તો આગળ જોઈએ. -1/5 dr minus by dt, -1/6 dH plus by dt, +1/3 br2 by dt. ચલો હવે ઓપ્શનમાં આપણી પાસે જોઈએ -1/2 dr minus by dt. આ તો 1/6 છે એટલે આ પણ અહીંયા 1/6 નથી એટલે આ પણ આવી શકે નહીં એટલે ઓપ્શન એ કેન્સલ. ચલો આગળ જોઈએ -6/5 dbr minus dt બરાબર ઇક્વલ ટુ 1/3 d br2 by dt. અહીંયા આપણે 6 નથી, આ 6 વધારનો છે એટલે એ પણ આવી શકે નહીં. ચલો આગળનો ઓપ્શન જોઈએ -6/5 d br minus dt ઇક્વલ ટુ -dh plus by dt. ચલો આ 6 ને હું આ બાજુ લઈ જાઉં, બરાબર ની આ બાજુ લઈ જાઉં તો અહીંયા અંશમાં આવે એટલે શું આવે, સી ઓપ્શન આવશે તમારું. ઓકે, ચલો આગળ જોઈએ. પરમાણ્વીય ક્રમાંક Z, ખૂબ સરસ આપણી પાસે આ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો આના માટે. પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 25 પરમાણ્વીય ક્રમાંક 25 હોય એવું તત્વ કયું છે આપણા પાસે, Mn. એટલે લઉં Mn કેટલા છે આપણી પાસે 25 ધરાવતા તત્વમાં M અહીંયા X+ છે. બરાબર, એટલે આપણે ધન શોધવાનો છે. મ્યુ બરાબર એટલે એને ચુંબકીય ચાક માત્રા આપેલી છે, વર્ગમૂળમાં 24 bm છે. x નું મૂલ્ય શોધો એટલે x કેટલા હશે તે તમારે ફાઇન્ડ કરવાનું છે. ચલો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના શું થશે, આર્ગોન 3d5 4s. બરાબર, તમારે ઓપ્શન 1 by 1 લઈને જોવું પડશે. આપણે ઓપ્શન બી લઈએ, સી એટલે કે મેંગેનીઝ +3 લઈએ એટલે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરીએ તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતી રહેશે અને 1 ઇલેક્ટ્રોન શેમાંથી જશે, ડી માંથી. એટલે શું આવશે, આર્ગોન 3d4 આવશે. કેટલા આવશે, આર્ગોન 3d4. ચાલો હવે ચુંબકીય ચાક માત્રાનું મ્યુ બરાબર આપણી પાસે સૂત્ર શું છે, વર્ગમૂળમાં n+2. n એટલે તમારા ઇલેક્ટ્રોન, એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 4. તો n બરાબર ચાલો વર્ગમૂળમાં 4 + 2 થાય. બરાબર, 4 4 ને 2 6 6 ચોક 24 એટલે વર્ગમૂળમાં 24 જે તમારું ચુંબકીય ચાક માત્રા છે. બરાબર, એટલે એનો મતલબ શું થાય કે Mn કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 3 ઇલેક્ટ્રોન. એટલે ઓપ્શન આવશે તમારું ડી. ચલો આગળ જોઈએ. આગળ છે ખાલી જગ્યા સંયોજન સૌથી વધારે એસિડિક છે. એસિડિકતા માટે હું જો તમને કહું તો જેનો ઓક્સિડેશન આંક વધારે એની એસિડિકતા વધારે, જેનો ઓક્સિડેશન આંક કેવો વધારે એની એસિડિકતા શું થાય, વધારે છે. ચલો બધાની ઓક્સિડેશન આંકમાં આપણે Mn બધામાં કોમન છે એટલે પહેલા Mn ની આપણે ઓક્સિડેશન આંક જોઈ લઈએ. Mn આપણે ખબર છે કે વધારેમાં વધારે +7 ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. ચલો અહીંયા જો તો O3 છે તો એક O ની -2 છે એટલે આની કેટલી થશે, -6. તો 2Mn
બરાબર 6 એટલે mn ની અહીંયા કેટલી આવશે +3 આવશે બરાબર છે અહીંયા O ની -2 તો mn ની પણ કેટલી આવશે +2 MnO2 O ની -4 એટલે mn બરાબર કેટલા આવશે +4 આવશે E માં જોઈએ તો 2mn એક ઓક્સિજનની -2 અહીંયા ઓક્સિજન કેટલા છે 7 એટલે આપણી પાસે 14 આવશે તો mn ની કેટલી આવશે 14/2 એટલે +7 આવશે એટલે કે આની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે છે અને જેટલી ઓક્સિડેશન અવસ્થા વધુ તેમ તેની એસિડિકતા શું થાય વધારે તો અહીંયા આપણા ઓપ્શન આવશે બી ઓકે આગળ જોઈએ ક્રોમાઇડ અયસ્ક અયસ્ક એટલે શું થાય અયસ્ક એટલે કાચી ધાતુ કોની કાચી ધાતુ ક્રોમિયમની ઓક્સિડેશન આગ ગણવાનો છે ક્રોમાઇડની જે કાચી ધાતુ છે એમાં એનો ઓક્સિડેશન આગ ગણવાનો છે ચલો ક્રોમાઇડની કાચી ધાતુ કઈ છે તમારી ક્રોમાઇડની કાચી ધાતુ છે FeCr2O આ એની અયસ્ક એટલે કે કાચી ધાતુ છે ચલો આપણે કોનો Cr નો જોવાનો છે ઓક્સિડેશન અંક એટલે Fe નો ઓક્સિડેશન અંક કેટલો છે +2 વત્તા 2 ક્રોમિયમ વત્તા 4 એક ઓક્સિજન નો કેટલો છે -2 એટલે અહીંયા કેટલા આવશે -2 બરાબર બરાબર ચલો +2 2 ક્રોમિયમ 4 2 8 એટલે -8 બરાબર 0 2 ક્રોમિયમ -6 બરાબર 0 2 માંથી -8 જાય તો -6 2 ક્રોમિયમ +6 ક્રોમિયમ +6/2 એટલે કેટલા આવે 3 એટલે ક્રોમિયમ નો ઓક્સિડેશન અંક કેટલો આવશે અહીં +3 એટલે જવાબ ઓપ્શન આવશે આપણી પાસે સી વિધાન વિધાન વાળા ક્વેશ્ચન પૂછાય એટલે એ ધ્યાન આપવાના આપણે વિધાન Cu+2 નો આયોડાઇડ જાણીતો નથી બરાબર Cu+2 નો કોઈ આયોડાઇડ નથી તમે Cu+ વાળું કોઈ સંયોજન જોયું નથી કેમ નથી જોયું કારણ કે Cu+2 એ આયોડિન નું શેમાં રૂપાંતર કરે I2 માં ઓક્સિડેશન કરી નાખે બરાબર એટલે એનું વિધાન પણ સાચું છે અને એનું કારણ બી સાચું છે ચલો એટલે વિધાન અને કારણ બંને સાચા છે એટલે કારણ વિધાનની સમજૂતી આપે છે એટલે આપણી પાસે શું આવશે સી આગળ જોઈએ નીચેનામાંથી કયો સંકીર્ણ ઘટક ફેશિયલ અને મેરીડોનિયલ સમઘટકો ધરાવે છે ચલો ફેશિયલ અને મેરીડોનિયલ જ્યારે સમઘટકો આવે ને ત્યારે તમારે આ ટ્રીક યાદ રાખવાની એમ A3B3 એમ એ તમારો ધાતુ આયન છે કયો આયન છે ધાતુ આયન છે અને A3 અને B3 એ બંને શું છે તમારી પાસે લિગેન્ડ છે શું છે લિગેન્ડ છે અને ફેશિયલ અને મેરીડોનિયલ માટે તમારે આ સંયોજનનું જો આવતું હોય તો તે તમારો સમઘટકો ધરાવે ચલો ધાતુ અહીંયા CO છે A3 એટલે NH3 અહીંયા 3 છે અને B3 એટલે NO2 અહીંયા કેટલા છે 3 છે એટલે ઓપ્શન એ આવશે બરાબર છે ચલો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારે COF6 -3 માં CO+3 આયન માટે કઈ ઇલેક્ટ્રોન સંરચના સાચી બનશે ચલો આપણે સંયોજન કયું આપેલું છે COF6 ચલો એક F ની ઓક્સિડેશન આપણી પાસે -1 આપણી પાસે કેટલા છે 6 એટલે અહીંયા કેટલા આવશે -6 F કેટલા છે 6 એટલે CO ની +6 થવી જોઈએ પરંતુ અહીંયા -3 આપેલા છે એટલે એમાંથી 3 બાદ થઈ જાય એટલે કેટલી થઈ જશે +3 ચલો કોબાલ્ટ ની ઇલેક્ટ્રોનીય રચના શું છે આપણી પાસે કોબાલ્ટ નો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 27 ઇલેક્ટ્રોન રચના જો તો આર્ગોન 3d7 4s બરાબર છે ચલો કયો બનાવવાનો છે કોબાલ્ટ +3 એટલે 3 ઇલેક્ટ્રોન કરવાના છે તો આમાંથી આપણી પાસે 2 ઇલેક્ટ્રોન જતા રહેશે સોરી 3d7 4s2
આમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે અને આપણી પાસે આર્ગોનમાંથી 1 ઇલેક્ટ્રોન જશે એટલે આર્ગોન ડી કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન જશે એટલે 3d6. ઓકે, હવે 3d6 બન્યા છે. હવે એની આપણી ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે 1 2 3 4 and 5. 6 ઇલેક્ટ્રોન ભરું તો 1 2 3 4 5 અને આ છઠ્ઠો ઇલેક્ટ્રોન. હવે તમારે એ ધ્યાન રાખવાનું એની કોબાલ્ટ સાથે જે તત્વ આપેલું છે તો નિર્બળ છે કે પ્રબળ. આપને ખબર છે કે ફ્લોરાઇડ કેવો છે, નિર્બળ છે, એટલે એ યુગ્મીકરણ કરશે નહીં. હવે યુગ્મીકરણ ન કરે એટલે તમારે પહેલી 3 કક્ષાએ તમારી શું થઈ જાય, T2G, અને બીજી 2 કક્ષાએ શું કહેવાય, તમારી EG ની કક્ષા કહેવાય. હવે T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 2 3 4, એટલે T2G4 છે અને EG માં કેટલા ઇલેક્ટ્રોન છે, 2. ચલો T2G4 EG2 એટલે ઓપ્શન આવશે તમારું D. આગળ જોઈએ. લેડ ધાતુનું વિકસાલુકરણની સારવાર માટે કયો લિગેન્ડ વપરાય છે? આ વિકસાલુકરણ માટેનો આગળના પેપરમાં, ફર્સ્ટ પેપરમાં બી આવી ગયો છે. તેમાં EDT માટે પૂછેલો હતો કે કઈ ધાતુ માટે EDT કઈ ધાતુ માટે વપરાય છે, તો લેડ માટે. તો આપણો જવાબ શું આવશે, ઓપ્શન સી, EDT. કયું સંકીર્ણ સૌથી વધુ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું અવશોષણ કરે છે? ચલો પ્રકાશનું અવશોષણનો ક્રમ જો તો Cl માઇનસ લેસ દેન H2 લેસ દેન NH3 લેસ દેન Cn આવશે, બરાબર છે. હવે Cn માઇનસ, જેની જેટલું ઓછું તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું અવશોષણ કરે, જેટલો એનો પ્રબળતા ક્રમ ઓછો, બરાબર, જેટલો એનો પ્રબળતા ક્રમ ઓછો તેટલું પ્રકાશનું વધારે અવશોષણ કરે. હવે Cn તો સૌથી વધારે છે એટલે એ પણ આવી શકે નહીં, NH3 ના પછી એટલે એ પણ આવી શકે નહીં, અહીંયા પણ NH3, H2O, બરાબર, H2O નું ઓછું છે, Cl વાળું તો તત્વ NH3 સાથે આવી જાય છે એટલે એનો ઉપયોગ લેવાશે નહીં, એટલે આપણો ઓપ્શન D. આગળ જોઈએ. COCl3 NH3, COCl3 NH3 સૂત્ર ધરાવતા સંયોજનમાં 1 મોલનું વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરવાની છે. એમાં 2 મોલ AgCl બને. 2 મોલ AgCl એટલે આમાંથી 2 AgCl ક્યાં થઈ જશે, 2 Cl2 બહાર આવી જશે અને આ રીતે તમારું સંકીર્ણ હશે, બરાબર છે. સૂત્રમાં n નું મૂલ્ય શું છે, એટલે તમારા n નું મૂલ્ય એટલે કે NH3 કેટલા છે તે કાઉન્ટ કરવાના છે. ચલો જોઈએ. 2 Cl આવી ગયા તો 1 Cl અહીંયા રહી જશે તમારો, ઓકે, 1 Cl રહી જશે અને NH3. હવે આપણે ખબર જ છે કે કૌંસની અંદર ધાતુ સાથે 6 લિગેન્ડ જોડાય. કેટલા જોડાય, 6 લિગેન્ડ જોડાય. હવે એક લિગેન્ડ તમારો Cl આવી ગયો, NH3 આવવાનો, NH3 બીજો લિગેન્ડ તમારો NH3 જ છે, 1 Cl આવી ગયો, બાકી કેટલા રહ્યા, 6 માંથી 1 જાય તો 5, એટલે અહીંયા n કેટલા આવશે, 5, એટલે તમારું ઓપ્શન એ. ઓકે, ચાલો આગળ જોઈએ. તમારી પાસે એક ફોર્મેશન આપેલું છે, બેન્ઝીન ઉપર પેરાનાઇટ બેન્ઝીન આપેલું છે, એની NOH સાથે પ્રક્રિયા કરવાની છે. પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન છે, એની NOH સાથે પ્રક્રિયા કરવાની છે. નિપજમાં તમારે X શોધવાનો છે. NaCl છૂટો પડે છે એવું તમને કહી દીધું છે, આ 2 છૂટા પડે NaCl, તો બાકી શું રહ્યું, OH, એટલે અહીંયા Cl ની જગ્યા પર શું આવશે, OH. ચાલો એનું નામ શું, OH એટલે તમારો ફિનોલ આવી જાય, બરાબર, એટલે પેરાનાઇટ્રોફિનોલ, પણ કયા નંબર ઉપર, 1 2 3 4, એટલે 4 નાઇટ્રોફિનોલ. શું આવશે, 4 નાઇટ્રોફિનોલ. આગળ જોઈએ. ખાલી જગ્યા દ્વારા આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવે છે. હવે આલ્કાઇલ ફ્લોરાઇડ કઈ પ્રક્રિયામાં આવે, તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આવે છે. તેમાં આવશે ઓપ્શન ડી. ચલો જુદા જુદા પ્રકારના આલ્કોહોલની
હેલો એસિડ છે, હેલો એસિડમાં તેનો પ્રતિક્રિયાત્મક ક્રમ યાદ જ તમારે રાખવાનો છે 321, એટલે તમારો ઓપ્શન આવશે એ. ઓકે, ચલો આગળ જોઈએ. સરસ, દેખાય છે બધાને બરાબર? કીટોનનું રિડક્શન કયા પ્રકારનો આલ્કોહોલ આપે? આલ્કોહોલ બનાવવા માટે પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક આલ્કોહોલ જ્યારે તમારે મેળવવાનો હોય તો આલ્ડીહાઇડની પ્રક્રિયા કરો ને, આલ્ડીહાઇડ, ત્યારે તમારો કયો આલ્કોહોલ આપે? પ્રાથમિક આલ્કોહોલ આપે. બરાબર છે. અને કીટોનની જ્યારે પ્રક્રિયા થાય ને, રિડક્શન, કીટોનનું જ્યારે રિડક્શન થાય ને ત્યારે તમારો કયો આલ્કોહોલ આપશે? દ્વિતીયક. કયો આલ્કોહોલ આપશે? દ્વિતીયક. ઓકે, કયું ઇથોર સંયોજન વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવ્યું? હવે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયામાં જોઈએ તો તમારી પાસે RNA વત્તા RX હોય, અલ્કાઇલ હેલાઇડ. બરાબર છે. આ તમારો પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોઈ શકે. પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોઈ શકે, પણ આ તમારો કેવો હોવો જોઈએ? પ્રાથમિક જ હોવો જોઈએ. બરાબર. અને એમાંથી જ્યારે મેં ઇથર, હવે આ પ્રાથમિક જ હોવો જોઈએ, તો આમાં તમારા આ બે કાર્બન તો કેવા થઈ ગયા? અને તમને શું દ્વારા બનાવી શકાય નહીં, તો આ તો તૃતીયક, એટલે એ આવી શકે નહીં. એટલે તમારું શું આવશે? ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ. કારણ કે આ તમારો તૃતીયક છે, એટલે એમાં તમારું વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા આપી શકે નહીં. ઓકે, આગળ જોઈએ. ઇથર અને આલ્કોહોલ એકબીજા સાથે કેવા પ્રકારની સમઘટકતા ધરાવે છે? હવે ઇથર અને આલ્કોહોલ બંનેના સમૂહ જુદા, એટલે કઈ સમઘટકતા ધરાવશે? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ચલો, નીચેની પ્રક્રિયા દ્વારા મળતી નિપજનું નામ આપો. હવે આ BH3 ટ્વાઇસ છે, એ તમારું કઈ પ્રક્રિયા છે? ડાયબોરેશન વાળી. બરાબર. હવે એમાં શું થશે? જ્યાં દ્વિબંધ હશે ત્યાં તૂટશે અને OH સમૂહ, આ OH માઇનસ છે, એ સમૂહ જોડાશે. આ દ્વિબંધ તૂટે એટલે ત્યાં OH જોડાય, એટલે તમારું શું આવશે? CH3 CH2 CH2 CH2OH. બરાબર. આ દ્વિબંધ તૂટે અને એની સાથે OH, અને અહીંયા તમારો H જોડાય. OH અને H, એટલે તમારું નામ કેટલા કાર્બન છે? 1 2 3 4 and 5. 5 કાર્બન એટલે પેન્ટેન. બરાબર. અને કયા કાર્બન ઉપર OH સમૂહ છે? તો પહેલા કાર્બન ઉપર. 1 2 3 4 and 5, એટલે તમારું શું આવે? પેન્ટેન 1 ઓન છે તમારી પાસે. ઓકે, ઓપ્શન નંબર બી, પેન્ટેન 1 ઓન. ઓકે, આગળનો ઓપ્શન જોઈએ. CH3 2CH3 CH2OH એની હું સાંદ્ર H2SO4 સાથે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું તો મને નિપજ એટલે કે X શું મળે તે. ચલો, એક વસ્તુ તમને કહી દઉં છું કે CH3 CH2OH એની બે તાપમાને, એક તો 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય અને બીજી પ્રક્રિયા એની 443 કેલ્વિન તાપમાને થાય. બંનેમાં અલગ અલગ નિપજ મળે. જ્યારે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય ને ત્યારે ઇથર મળે. શું બને? ઇથર. અને જ્યારે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય ને તો એ આલ્કીન બનાવે. શું બનાવે? આલ્કીન. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો આપણે તાપમાન કેટલું આપેલું છે? 413 કેલ્વિન તાપમાન આપેલું છે, એટલે આપણું શું બનશે ત્યારે? ઇથર. ચલો, ઇથર વાળું સંયોજન કયું છે? ડાયમિથાઇલ ઇથર. આ તો ઇથેન છે, આ બી આલ્કેન છે અને આલ્કેન છે, એટલે આપણી પાસે ઓપ્શનમાં શું છે? ડાયમિથાઇલ ઇથર. એટલે શું આવશે તમારો? ઓપ્શન એ. ઇથેનોલ. ઇથેનોલ એટલે આપણી પાસે શું આવે? CH3 C ડબલ બોન્ડ OH.
ઇથેનોલ. આલ્ડીહાઇડ છે તમારો ઇથેનોલ. ઇથેનોલ એટલે C2H5OH. એની શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરો. કોની સાથે પ્રક્રિયા કરો? શુષ્ક HCl, ટ્રાયએસિલ. તો નિપજ શું મળે તે તમારે કઈ મળે તે કહેવાની છે, બરાબર. જ્યારે એની HCl સાથે પ્રક્રિયા કરો ને તો CH3 C અને આ તમારો OH અહીંયા આવી જાય, બરાબર. ને અહીંયાથી H છૂટો પડે એટલે અહીંયા તમારો શું આવે? OC2H5. શું આવે? OC2H5. અને આને શું કહેવાય? હેમી એસિટાઇલ. એટલે તમારો શું આવે? ઓપ્શન એ આવશે. ત્રેવીસમો ક્વેશ્ચન જોઈએ આપણે. એસિડિક પ્રબળતાનો કયો ક્રમ સાચો છે? હવે એસિડિક પ્રબળતાનો ક્રમ જોવાનો છે આપણે. બધા તમે જુઓ બેન્ઝોઇક એસિડ છે, COOH, 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 COOH. એટલે બેન્ઝોઇક એસિડમાં તમારે એસિડિક પ્રબળતાનો ક્રમ શોધવાનો છે. પહેલી વસ્તુ CH3. CH3 એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ચલો તમે એકવાર ટ્રાય કરો કે આમાં શું આવશે. ટ્રાય કરી? વિચાર્યું કઈ? ચલો એકવાર ટ્રાય આપણે જોઈએ. CH3 એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહની એસિડિકતા શું થાય? ઘટે. એની એસિડિકતા શું થાય? ઘટે. ચલો આ બેમાં જો તો આ CH3 આ બેન્ઝીન સાથે બેન્ઝોઇક એસિડ સાથે જોડાયું છે, એનો મતલબ એવો થાય કે આની એસિડિકતા કેવી હશે? ઓછી હશે, બરાબર. આની એસિડિકતા કેવી હશે? ચોથા કરતા ત્રીજાની ઓછી, એટલે 3 લેસ ધેન. હવે NO2 સમૂહ. NO2 સમૂહ એ શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એટલે એની એસિડિકતા વધારે હોય. પરંતુ અહીંયા NO2 બે જગ્યાએ આપેલા છે. એક તો બીજા સ્થાન પર અને અહીંયા ચોથા સ્થાન પર. એના માટે તમારે યાદ રાખવાનું કે જેટલો NO2 COOH ની નજીક, NO2 COOH ની નજીક, તેની એસિડિકતા વધુ. જેટલો NO2 COOH ની નજીક, તેની એસિડિકતા વધુ. હવે ચલો આની આ બીજા નંબરના સ્થાન પર છે એટલે COOH ની નજીક હશે એટલે એની એસિડિકતા વધારે. જ્યારે પહેલાની કેવી હશે? બીજા કરતા પહેલાની ઓછી હશે, એટલે લેસ ધેન 1, બરાબર છે. એટલે 3, 4, 1 and 2. એટલે ઓપ્શન બી આવશે, બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. હવે આ ક્વેશ્ચન નંબર 24. બધું લઈ લઈએ એટલે તમને આપણે ગણતરી કરતા ફાવે ને તમને જોતા. ચાલો આગળ જોઈ લઈએ. નીચેનામાંથી કયું સંયોજન રજત દર્પણ કસોટી? રજત દર્પણ કસોટી એટલે સિલ્વર મિરર કસોટી, બરાબર છે. હવે એ ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડ જ આપે, કયા તત્વો આપે? આલ્ડીહાઇડ જ આપે. તો જોઈ લઈએ. અહીંયા મિથેનોલ એ આલ્ડીહાઇડ છે, એસિટાલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ છે, એ બધા આલ્ડીહાઇડ છે. જ્યારે એસિટોફિનોન એ આલ્ડીહાઇડ નથી, એ રજત દર્પણ કસોટી આપતું નથી. રજત દર્પણ કસોટી એ આલ્ડીહાઇડમાં આવે છે, ટોલેન્સ કસોટી, બરાબર. એટલે આલ્ડીહાઇડ આપે છે, એસિટોફિનોન આપતું નથી. ચલો આગળ જોઈએ. 25મો. નીચેના પરિવર્તન માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો. એલાઇલિક આલ્કોહોલમાંથી એલાઇલ આલ્કોહોલમાંથી શું બનાવવાનું છે તમારે? પ્રોપીનાલ બનાવવાનું છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવવાનું છે. એલાઇલ એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી તમારે આલ્ડીહાઇડ બનાવવાનું છે. અને એના માટે તમારે કયું પ્રક્રિયક વાપરી શકો? તો PCC એટલે કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે તમારું C6H5NH3Cl-. ઓકે, ચલો આગળ તમારું પાછું વિધાન વાળું સંયોજન આવ્યું.
જોઈ લઈએ. પ્રોપેનલની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનોન કરતા ઓછી. એવું તો નથી સમજ, પ્રોપેનોનની વધુ હોય. પ્રોપેનોન કરતા પ્રોપેનોનની કેવી હોય? વધુ હોય. એટલે આ વિધાન કેવું છે તમારું? ખોટું. ચલો, ખોટું વિધાન આમાં કયું છે? વિધાન સાચું એટલે આ ઓપ્શન આવે નહીં. વિધાન અને કારણ બંને સાચા, એ પણ આ તમારું ખોટું છે એટલે ખોટું વાળું ઓપ્શન જ તમારે જુઓ. વિધાન અને કારણ સાચા, આમાં વિધાન સાચું આવ્યું એટલે એ પણ આવે. વિધાન ખોટું એટલે ઓપ્શન નંબર ડી. ચલો આગળ જોઈએ આપણે. નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે? આયોડોફોર્મ કસોટી તમારું કીટોન આપે છે. એટલે કીટોન એટલે CH3 C ડબલ બોન્ડ હોય તે તમારો કીટોન એ આપે છે, બરાબર. અને આલ્કોહોલ એટલે CH3 CH2OH અને CH, બરાબર, એક આપે છે. હવે આવું આ તો એસિડ છે, આલ્ડીહાઇડ છે, આલ્કોહોલ છે, પણ એ પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ તમારો નથી એટલે એ આપી શકે નહીં. એટલે આ તમારું કીટોન છે CH3COCH3 એટલે તમારો ઓપ્શન આવશે કીટોન વાળું. આયોડોફોર્મ કસોટી માટે એટલે CH3COCH2CH3. ચલો, પ્રાથમિક એમાઇનની બનાવટ માટેની કઈ પ્રક્રિયાઓ ઉપયોગી છે? ચલો, પ્રાથમિક એમાઇન જ્યારે બી બનાવવાનું હોય શેમાંથી પ્રાથમિક એમાઇન બનાવી શકાય છે? તો ગ્રેબિયર પ્લેથેલેમાઇડ સંશ્લેષણમાંથી પ્રાથમિક એમાઇન બનાવી શકાય. પછી હોફમેન વિઘટન પ્રક્રિયામાંથી પ્રાથમિક એમાઇન બનાવી શકાય. કાર્બાઇલ એમાઇનમાંથી પ્રાથમિક એમાઇન બનાવી શકાય. એટલે તમારો ઓપ્શન પી અને ક્યુ હશે તે સાચું. એટલે ઓપ્શન કયું સંયોજન પેરાટોલ્યુઇનિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતું નથી? ચલો, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે કઈ પ્રક્રિયા? વિચારો થોડું. ચલો, કઈ પ્રક્રિયા આવશે? હિન્સબર્ગ પ્રક્રિયા. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એટલે હિન્સબર્ગ પ્રક્રિયા. હિન્સબર્ગ પ્રક્રિયા એમાઇન આપતું નથી. કોના સાથે નથી આપતો? તો પ્રાથમિક એમાઇન આપે, પણ એ પ્રાથમિક એમાઇન શું હોય? આલ્કલીમાં દ્રાવ્ય. દ્વિતીયક એમાઇન બને એક તો એમાંથી. દ્વિતીયક એમાઇન શું હોય? આલ્કલીમાં અદ્રાવ્ય. તૃતીયક એમાઇન પ્રક્રિયા આપતું નથી. ચલો, તૃતીયક એમાઇન કયું છે આમાંથી વિચારો. આ તમારું પ્રાથમિક છે, આ તમારું દ્વિતીયક છે, આ બી તમારું દ્વિતીયક છે. તૃતીયક એમાઇન એટલે આને NCH3 CH3 H3 આ તૃતીયક એમાઇન છે, એ તમારું પ્રક્રિયા આપતું નથી. એટલે તમારો ઓપ્શન આવશે સી. ચલો, ઘાટણમાન પ્રક્રિયા કયું ધાતુ માટે વપરાય છે? આ ઓપ્શન રિપીટ થયો છે. આ ક્વેશ્ચન આગળના 2025 માર્ચ 2025 ના પેપરમાં બી હતો, બરાબર છે. તો ઘાટણમાન પ્રક્રિયા એટલે તમારું કોપર પાવડર યાદ આવ્યો ને? તો શું આવે? સી. પાયબંધ શોધવાની પ્રક્રિયા છે. પેરા એમિનો એટલે પેરા સ્થાન પર એમિનો હશે એટલે આ તમારું બેન્ઝીન રિંગ. પેરા એમિનો, બરાબર. NH2 એઝો સંયોજન એટલે તમારું N ડબલ બોન્ડ N, બરાબર. એઝો બેન્ઝીન એટલે બેન્ઝીન આવશે તમારું અહીંયા. બેન્ઝીન માં પાયબંધની સંખ્યા શોધવાની છે. પાયબંધ એટલે જ્યાં બી દ્વિબંધ હોય ત્યાં પાયબંધ આવે, બરાબર છે ને. જ્યાં બી દ્વિબંધ હોય ત્યાં કયો આવે? પાયબંધ. ચલો, દ્વિબંધ ક્યાં દેખાતા છે તે જોઈ લો. 1 2 3 4, અહીંયા બી ડબલ બોન્ડ જ છે. 5 6 અને 7 એટલે પાયબંધની સંખ્યા કેટલી આવશે? અહીંયા પાયબંધની સંખ્યા 7 છે, બરાબર. જો તમને પાય ઇલેક્ટ્રોન પૂછ્યું
પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જો પૂછેલી હોય તો 7 ગુણ્યા 2 એટલે 14. અત્યારે તમને પાઈ બંધ પૂછેલો છે એટલે કે કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. ચાલો આગળ જોઈએ. C3H9N અણુ સૂત્ર ધરાવતા સમઘટકો. ચલો પહેલા સમઘટકો જોઈ લે. C3H9 પહેલો સમઘટક જો. C3 એટલે 1 2 3 અને એક આ તમારો સમઘટક હશે. H લખતી નથી તમારે પછી જોઈ લેવાનું. બરાબર. બીજો સમઘટક C અને એક N અહીંયા આવી શકે. ચાલો ત્રીજો સમઘટક આ તમારો દ્વિતીયક એમાઇન છે. આ તમારો દ્વિતીયક એમાઇન છે. બરાબર. ચોથો સમઘટક લખી દઉં. CH3 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 CH2 CH3 CH3 CH CH3 CH3 CH2 CH2. બરાબર છે. આ બંને તમારા પ્રાથમિક એમાઇન છે. આ બંને બરાબર છે, પ્રાથમિક એમાઇન છે. આ તમારો દ્વિતીયક છે ને આ તૃતીયક છે. ચાલો પહેલી વસ્તુ હવે આ 4 સમઘટકો આવે. હવે આ 4 સમઘટકોમાંથી કયો નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે તે જોવાનું છે. હવે નાઇટ્રોજન વાયુ માટે તમને કીધેલું છે કોની સાથે પ્રક્રિયા કરવાની? HNO2. HNO2 કોની સાથે પ્રક્રિયા કરી શકે? પ્રાથમિક એમાઇન સાથે જ પ્રક્રિયા કરે અને N2 વાયુ મુક્ત કરે. બરાબર છે. તો એવા સમઘટકો કેટલા છે? 1 અને 2. એટલે ઓપ્શન આવશે A. બરાબર છે. આગળ જોઈએ. ખાલી જગ્યા સંયોજન હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા આપે છે. ચલો તમારે હોફમેન બ્રોમાઇડ એટલે નિપજમાં બ્રોમાઇડ લાવવાનો છે. બરાબર. એટલે પ્રક્રિયકમાં કયો હોવો જોઈએ? એમાઇડ હોવો જોઈએ. પ્રક્રિયકમાં કયો હોવો જોઈએ? એમાઇડ. અને એમાઇડ વાળું સંયોજન કયું છે? ઇથેન એમાઇડ. બરાબર છે. ઓકે આગળ જોઈએ. ખાલી જગ્યાની ઉણપથી ઝેરો પેથેલેમિયા ખાલી જગ્યાની ઉણપથી ઝેરો પેથોલેમિયા રોગ થાય છે. ઝેરો પેથોલેમિયા એ રોગ એ આંખને લગતો રોગ છે. અને આંખને લગતા રોગ એ કયા વિટામિનની ઉણપથી છે? એટલું યાદ રાખજો કે વિટામિન વાળો એક ક્વેશ્ચન તો તમને આવશે જ. એટલે વિટામિન વાળું કોષ્ટક બરાબર તૈયાર કરી નાખજો. બરાબર છે. હવે ઝેરો પેથોલેમિયા આંખને લગતો રોગ છે. ને આંખ માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન એ. એટલે કોની ઉણપથી થાય? વિટામિન એ ની ઉણપથી. ચલો ડીએનએ માં થાઇમિન અને એડિનિન ખાલી જગ્યા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. આ બધા થિયોરિકલ ક્વેશ્ચન છે તમારા. થાઇમિન અને એડિનિન એ 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. કેટલા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? સ્નાયુઓમાં કયું પ્રોટીન હાજર હોય? તો સ્નાયુઓમાં આપણે ખબર જ છે કે માયોસિન નામનું પ્રોટીન હાજર હોય. આગળ જોઈએ. ગ્લુકોઝ સાથે કયો પ્રક્રિયા કરી સેકેરિક એસિડ બનાવે છે? તો ગ્લુકોઝ સાથે કયો પ્રક્રિયા? HNO3 પ્રક્રિયા કરે તો સેકેરિક એસિડ બને. ચલો વધુ ઊંચાઈએ રહેલા લોકોના લોહી અને પેશીમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા ખાલી જગ્યાના કારણે. હવે વધુ ઊંચાઈએ જઈએ તો આપણે ખબર જ છે જો ઊંચું વાતાવરણ દબાણ તો હોતું નથી. હવા ત્યાં કેવી થતી જાય? પાતળી થતી જાય. એ વાતાવરણનું દબાણ કેવું થાય? નીચું થાય. તાપમાન તો આવે જ નહીં. એટલે શું આવે? નીચા વાતાવરણ અને દબાણ. ચલો આગળ જોઈએ. દાખલો છે તમારો. એક લીટર દરિયાના પાણીમાં 3 × 10⁻³ ગ્રામ O2 એટલે ઓક્સિજન વાયુ દ્રાવ્ય છે. તો O2 ની સાંદ્રતા ppm માં ગણવાની છે. કેટલી થશે તે? અને દરિયાના પાણીની ઘનતા તમને આપેલી છે 1.03 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ.
ચલો ઘનતા જોઈએ તો ઘનતા બરાબર આપણી પાસે સૂત્ર છે તો ડી બરાબર દર ભાગ્યા કદ એ તમારું ઘનતા બરાબર સૂત્ર છે. ઘનતા આપેલી છે, કદ તમને 1 લિટર આપેલું છે બરાબર, એટલે મેં એના ઉપરથી દર શોધી શકું તો દર બરાબર ડી ગુણ્યા કદ થાય બરાબર છે. ચલો ઘનતા કેટલી આપેલી છે તમને 1.03 ગુણ્યા કદ 1000 લિટર, 1 લિટર આપેલું છે એટલે મિલીલીટરમાં ફેરવું તો 1000 મિલીલીટર થાય. તો જવાબ શું આવે તમારો અહીંયા 1030 આવે. ગુણાકાર કરો તો ચલો આપણે શું શોધવાનું છે પરંતુ એની સાંદ્રતા ppm માં શોધવાની છે. શું કીધું છે? સાંદ્રતા ppm. તો ppm માં સાંદ્રતા બરાબર તમને આપેલા કણોની સંખ્યા કેટલી છે 3 × 10⁻³ છેદમાં તમારું દર 1030 ગુણ્યા 10⁶ ppm માં શોધવાની એટલે 10⁶ આવે ને. ચલો આનો ભાગાકાર કરો તો તમારું શું આવે 0.00291 સમથિંગ આવશે બરાબર. આ -3 + 3 એટલે 10 શું થાય 3 10⁻³ ચલો 10⁻³ ને કાઢી નાખું તો 2.91 આવે, પોઈન્ટ ખસે તો 3 2.91 એટલે 2.9. ઓકે ઓપ્શન બી. ચલો બીજો બી તમારો દાખલો છે સરસ મજાનો, જોઈએ આપણે. ધ્યાન આપજો થોડું. NaCl અને Na2SO4 ના સમમોલર જલીય દ્રાવણો માટે કયો સંબંધ સાચો છે? ચલો NaCl આપણે ડેલ્ટા TB બરાબર લખીએ. ડેલ્ટા TB ચલે છે I Kb મોલર સાંદ્રતા. ચલો અહીંયા શું કીધું છે? કયો સમમોલર એટલે આ તમારું તો બંને માટે સરખું છે એટલે આ લેવાનું, આ તો તમારો અચળાંક છે એટલે એ પણ લેવાનો નહીં. એટલે તમારો શું થાય ડેલ્ટા TB ચલે છે I થાય. ચલો આપણા માટે બે તત્વો છે NaCl અને Na2SO4. તો ડેલ્ટા TB NaCl ના છેદમાં ડેલ્ટા TB Na2SO4 I NaCl ના છેદમાં I Na2SO4. I એ તમારો આયનીકરણ આયનોની સંખ્યા છે. તો આપણે ખબર જ છે કે Na આમાંથી આયનીકરણ કરો તો Na+ અને Cl-. આમાં આવે ને NaCl gives to Na+ Cl-. એને કેટલા છે? આ 1 છે અને આ 1 એટલે આપણી પાસે કેટલા આવશે 2. 1 + 1 એટલે 2 બરાબર. એટલે ડેલ્ટા TB NaCl છેદમાં ડેલ્ટા TB Na2SO4 આ તમારા કેટલા આવ્યા 2. ચાલો I Na2SO4 Na2SO4 એનું આયનીકરણ કરો તો 2Na પ્લસ વત્તા SO4 -2 એને કેટલા છે 2. અહીંયા કઈ નથી એટલે કે 2 + 1 બરાબર 3 એટલે આ કેટલા આવશે 3. ચલો આ બેનો ચોકડી ગુણાકાર કરો તો તમારું આ 3 અહીંયા ગુણાશે એટલે 3 ડેલ્ટા TB NaCl = 2 ડેલ્ટા TB Na2SO4. ચલો 3 ડેલ્ટા TB NaCl 2 ડેલ્ટા TB Na2SO4 એટલે તમારો ઓપ્શન એ આવશે. ઓકે. Cu2FeCN6 માટે વોન હોફ અવયવનું મૂલ્ય શોધો. હવે આનું આયનીકરણ કરું Cu2FeCN6 આનું આયનીકરણ કરો બરાબર તો શું આવે Cu + 2 શું આવશે Cu + 2 અને Cu 2 વત્તા Fe કૌંસ તો આખો તમારે આખો એક જ ગણવાનો CN6 બરાબર. આ કેટલા છે તમારી પાસે 2, આ કેટલા છે 1, 2 + 1 એટલે કેટલા આવશે 3 એટલે ઓપ્શન એ આવશે બરાબર છે. નીચેના પૈકી કઈ જોડ અભિસરણ દબાણ ધરાવે છે? ખૂબ સરસ દાખલો છે, જોઈએ આપણે. અભિસરણ દબાણ બંનેનું સરખું સમાન અભિસરણ દબાણ હોય દેખાય છે બધાને પ્રશ્ન? તમને કીધું જ છે અભિસરણ દબાણ કેવું લેવાનું છે? સમાન અભિસરણ દબાણ લેવાનું છે. ચલો અભિસરણ દબાણ જોઈએ તો પહેલું તત્વ જોઈ લઈએ. ઓપ્શન એ થી સ્ટાર્ટ કરીએ. H2SO4 નું આયનીકરણ કરો
તો 2H પ્લસ વત્તા SO4 માઇનસ આ 2 અને અહીં કઈ નથી એટલે 1 એટલે 2 વત્તા 1 એટલે 3 3 ગુણ્યા એનું મોલર કેટલું આપેલું છે 3 ગુણ્યા 0.1 એટલે 0.3 આવે તમારું ઓકે ચલો બીજું જોઈએ એમ જ યુરિયા NH2CO NH2 બરાબર એનું આયનીકરણ થઈ શકે નહીં એટલે એ તો એક જ આવવાનો એટલે 1 એની મોલર સાંદ્રતા કેટલી આપેલી છે 0.3 1 ગુણ્યા 0.3 એટલે બંનેનું અભિસરણ દબાણ H2SO4 અને આનું બંનેનું 0.3 આવ્યો એટલે તમારો ઓપ્શન એ જ આવશે એટલે આગળ કરવાની જરૂર સોડિયમ સાથે પારાનો સંરસ ખાલી જગ્યા પ્રકારનું દ્રાવણ ધરાવે છે સોડિયમ એ ઘન છે અને પારો એટલે મર્ક્યુરી એ તમારો શું છે પ્રવાહી છે સોડિયમ સાથે સાંભળજો બરાબર સેન્ટેન્સ ને વાંચજો સોડિયમ સાથે પારાનો સંરસ સોડિયમ સાથે એટલે સોડિયમ નાખવાનો છે શેમાં પારામાં એટલે કે પ્રવાહીનું ઘનમાં એટલે પ્રવાહીનું ઘનમાં દ્રાવણ એટલે ઓપ્શન સી આગળ 44મો ક્વેશ્ચન આગળ જોઈએ ડેનિયલ કોષમાં પ્રક્રિયા દરમિયાન એનોડ અને કેથોડના દરમાં અનુક્રમે ખાલી જગ્યા થઈ ચલો ડેનિયલ કોષનો E0 આપણે ખબર જ છે કેટલો છે 1.1 વોલ્ટ છે કેટલો છે 1.1 વોલ્ટ જો E એક્સટેન્શનનું મૂલ્ય 1.1 કરતા ઘટે તો પ્રક્રિયા તમારી ઉલટી વિરુદ્ધ પ્રકારમાં થાય તો ઝેડએન પટ્ટી પરનો ઝેડએન શું થાય ઘટે ઓગળે બરાબર છે એટલે ઝેડએન એ તમારું કયું પ્રક્રિયા છે એનોડ ઝેડએન ની પ્રક્રિયા કઈ છે એનોડ અને સીયુ ની પ્રક્રિયા તમારી રિડક્શન ની પ્રક્રિયા એટલે કેથોડ ઝેડએન શું થાય પાણીમાં જે દ્રાવણ હોય તેમાં ઓગળે એટલે ઝેડએન ઘટે એટલે એમાં ઘટાડો થાય અને સીયુ એના ઉપર જમા થાય કેથોડ ઉપર એટલે સીયુ માં શું થાય વધારો એટલે ઘટાડો અને વધારો એટલે ઓપ્શન પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવો સાથે AgNO3 ના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનની કઈ નિપજો મળે ચલો વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર ઓક્સિડેશન કીધું તેમ અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય બરાબર 2 આયન મુક્ત કરે ઓક્સિડેશનમાં 2 ધન આયન મુક્ત કરે બરાબર છે એટલે કે AgNO3 છે તો એનોડ ઉપર O2 છૂટું પડશે અને કેથોડ ઉપર Ag એટલે ઓપ્શન તમારો શું આવશે બી 46મો ક્વેશ્ચન એક મોલ MnO4 માઇનસ MnO4 માઇનસ એનું શેમાં રિડક્શન કરવાનું છે Mn પ્લસ 2 આનું Mn નો ઓક્સિડેશન કેટલો થશે +7 કારણ કે O નો એક O નો -2 એટલે 4 દુ 8 એટલે -8 થાય અને આ માઇનસ છે એટલે એમાંથી પ્લસ આ +8 થવા જોઈએ આ માઇનસ છે એટલે એમાંથી એક ઓછો થઈ જાય એટલે +7 અને આપણે ખબર જ છે કે Mn ની ઓક્સિડેશન વધારેમાં વધારે +7 છે +7 થી વધારે નથી તો અહીંયા Mn નો +7 અહીંયા Mn નો ઓક્સિડેશન કેટલો છે +2 +7 માંથી કેટલો થાય +2 એટલે ઘટાડો થયો બરાબર ને એટલે ઘટાડો એટલે રિડક્શન થયો પણ કેટલાનો ઘટાડો થયો +5 બરાબર એટલે કે 5 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવા પડે બરાબર હવે જોઈ લઈએ આપણે શોધવાનું શું છે એક મોલમાં જ્યારે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આપણી પાસે 96,500 કુલમ છે બરાબર અહીં કેટલો ફેરાડે છે 5 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે કેટલા કુલમ થાય તો તમારે 96,500 ગુણ્યા 5 થાય ગુણાકાર કરો તો તમને 4,82,500 કુલમ આવશે એટલે ઓપ્શન ડી આવશે બરાબર છે ઘણી નજીક જ છે આપણે થોડાક જ ક્વેશ્ચન બાકી છે સરસ ક્વેશ્ચન આવ્યો આપણો 3 લેક્લાન્સે કોષોને શ્રેણીમાં જોડ્યા લેક્લાન્સે કોષ એટલે કયો કોષ સૂકો કોષ કયો કોષ સૂકો 3 લેક્લાન્સે કોષોને શ્રેણીમાં જોડો હવે તમે બરાબર થિયરી વાંચી હશે સૂકા કોષની બરાબર તો તમને ખબર છે કે એક સૂકા કોષનો
વોલ્ટ વિદ્યુત પ્રવાહ કેટલો છે 1.1 વોલ્ટ 1.5 વોલ્ટ બરાબર. તમારે કેટલા લેગ્રાન્જ કોષ જોડવાના 3 શ્રેણીમાં જોડવાના 3 ગુણ્યા 1.5 થાય આપણે ખબર છે 15 તારી 45 એટલે 4.5 વોલ્ટ થાય એટલે તમારો ઓપ્શન એ આવશે. ચલો વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ શું માપવા માટે થાય એ તો બધાને જ આવડે અવરોધ માપવા માટે થાય. ફિઝિક્સમાં બી એવું જ હશે તમને શું માપવા માટે થાય અવરોધ માપવા માટે. ચાલો આગળ સરસ ક્વેશ્ચન છે જોઈ લઈએ આપણે. લેમ્ડા M0Al2SO4 3 580 આપેલા છે તમને. લેમ્ડા M0SO4 -280 આપેલા છે અને તમારે Al+3 શોધવાનું છે. ચલો આપણે આને Al2SO4 3 નું આયનીકરણ કરીએ. ચલો આયનીકરણ કરું તો મને 2Al+3 મળે વત્તા 3SO4 -2 મળે. ચાલો Al2SO4 આનો આપેલો છે કેટલો છે આપણી પાસે 500 ને મોલર વાહકતા આપેલી છે 580. 2Al+3 એટલે તમારે 2Al+3 નો શોધવાનો છે. Al+3 નો મોલર વાહકતા અને 3 ગુણ્યા 80 SO4 -2 ની આપેલી છે. કેટલી આપેલી છે SO4 -2 ની કેટલી આપેલી છે 80 બરાબર છે. ચલો 580 2Al+3 વત્તા 8 તારી 24 એટલે 240 થાય. 580 ઓછા 240 2Al+3. ચલો 580 માંથી 240 જાય તો 340 આવે. 2Al+3 બે ને આ બાજુ લાવું કારણ કે આપણે તો Al+3 ની જ મોલર વાહકતા જોઈએ તો Al+3 બરાબર 340 ભાગ્યા 2 થાય 17 દુ 34 170 એટલે Al+3 ની મોલર વાહકતા કેટલી આવે 170 બરાબર એટલે ઓપ્શન ઓકે. ચલો ગોળની સપાટી પર HI ની ઉષ્મીય વિઘટન. ગોળ એટલે ધાતુ. ધાતુની સપાટી પર ઉષ્મીય વિઘટન થાય તો શૂન્યક્રમની જ પ્રક્રિયા આવે. જ્યારે પણ ધાતુની સપાટી પર ઉષ્મીય વિઘટન થાય અને પ્રક્રિયા ક્રમ પૂછેલો હોય તો એ કયા ક્રમની આવે શૂન્યક્રમ. ચલો આપણું આ પેપર પૂરું થાય છે. તમને આશા રાખું છું કે આજના પેપરમાં કોઈ પણ ક્વેશ્ચન નહીં હશે તમને સારી રીતે સમજ પડી હશે. થેન્ક યુ.